નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 14 છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આપણે બધા જ સ્વાધ્યાયનો અભ્યાસ કરી ગયા। જે 14.6 છે એની આજે આપણે શરૂઆત કરવાના છે। પરંતુ મિત્રો એના પહેલાં આપણે જે ખૂણાની રચના હતી એ બધા જ પ્રકારના ખૂણા માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે દોરતા શીખી ગયા છે। તો એને લગતું જ આપણનું આગળનું સ્વાધ્યાય છે, તો એની શરૂઆત કરી। તો સૌપ્રથમ આપણને પ્રશ્ન આપ્યો છે કે 75 અંશના માપનો ખૂણો POQ દોરો અને તેની સમમિતિની રેખા દોરો। તો મિત્રો અહીંયા આપણને સમમિતિની રેખા કઈ છે, તો એ સમમિતિની રેખાનો મતલબ શું થશે? લંબ દ્વિભાજક। આગળના સ્વાધ્યાયમાં પણ આપણને એવું જ કહ્યું હતું કે સમમિતિનો અક્ષ રચો, તો એ સમમિતિનો મતલબ થશે લંબ દ્વિભાજક રચવાનો છે। તો આપણે સૌથી પહેલા 75 અંશના માપનો ખૂણો દોરીશું, જેનો આપણને અભ્યાસ આવડે જ છે, આગળ આપણે દોરી જ ગયા છીએ। તો શરૂઆત કરીએ। તો અહીંયા ખૂણો POQ છે, તો આપણે POQ કિરણ દોરીશું। તો અહીં દોરીશું કિરણ OQ। તો કિરણ OQ દોર્યો। હવે આપણે કોઈ પણ માપની જે આપણને અનુકૂળ હોય એટલા માપની ત્રિજ્યા લઈશું અને પરિકરની મદદથી આપણે મૂળ ચાપ દોરીશું। તો આપણે મૂળ ચાપ દોરીશું, તો આ આપણો મૂળ ચાપ થશે। તો આ મૂળ ચાપ દોર્યો। તો આ જે બિંદુ આવ્યું એ આપણું બિંદુ છે 0 અંશનું। આપણે 75 અંશના ખૂણાની રચના કરવાની છે, તો 75 અંશનો ખૂણો એ કોની વચ્ચે આવશે? 60 અને 90 એ બંનેના લંબ દ્વિભાજકથી આપણે 75 અંશનો ખૂણો રચી શકીશું। તો પહેલાં આપણે દોરીશું 60 અંશ। માપ આપણે બદલીશું નહીં, આપણે માપ ચેક કરતા રહીશું। તો અહીંથી આપણે દોર્યો આ 60 અંશ, અહીંથી આપણે દોરીશું આ 120 અંશ। તો આ 60 અને આ 120 એની મદદથી આપણે 75 અંશનો ખૂણો 90 અંશનો ખૂણો દોર્યો। દેખી શકીએ છીએ આપણે આ 90 અંશનો આપણો પરફેક્ટ આવી ગયો છે। તો આ આપણે 90 અંશ દોર્યું। હવે આ 90 અને આ 60 એ બંનેની મદદથી 75 અંશની રચના કરીશું। તો આ 60 અંશ અને આ 90 અંશ એની મદદથી આપણે આ 75 અંશનો ખૂણો રચ્યો, જેને આપણે નામ આપીશું P। તો આ P અને O એ બંનેને જોઈન કરી POQ દોરીશું। તો આ આપણે મેઇન જે આપણને 75 અંશનો ખૂણો કયો હતો એ આપણે દોર્યો છે। આપણે કોણ માપક પર ચેક કરી શકીએ છીએ કે 75 અંશનો આપણો ખૂણો આવે છે કે નહીં। તો આપણે ચેક કરી શકીએ છીએ। તો 75 અંશનો ખૂણો આપણો આવી જાય છે 70 અને 80ની વચ્ચે, અને આ મૂળ લાઈન છે એ લાઈન ઉપર લાઈન આવે છે। 70 અને 80ની વચ્ચે આપણે મોટો કાપો છે, ત્યાં 75 અંશ આપણું માપ આવી જાય છે। તો જે મેઇન આપણને POQ 75 અંશનો કયો હતો એ દોર્યું। હવે એની સમમિતિની રેખા દોરવાની છે। સમમિતિની રેખા એટલે શું? તો 0 અને 75 એ બંનેનો લંબ દ્વિભાજક દોરીશું। તો આ માપ આપણે પરિકર પર ચેન્જ કરવાનું નથી। તો આ 0 અંશ છે એનો ચાપ મારીશું, અને આ 75 અંશ આપણે મૂળ ચાપથી જ દરેક માપ લેવાના છે, આ યાદ રાખીશું। આ 0 અંશ અને આ 75 અંશ છે, તો અહીંથી આપણે ચાપ મારીશું। તો આ આપણે જે દોર્યો એ જે સમમિતિનો અક્ષ થશે। તો આ આપણે દોર્યું એને નામ આપી દઈશું અહીંયા X। તો આ રીતે આપણે એની રચના કરી શકીએ છીએ। તો પહેલાં આપણે 60નો દોરીશું, એની મદદથી 120 અને 60ની મદદથી 90 અંશ રચ્યો, 90 અને 60ની મદદથી 75 અંશનો રચ્યો, અને એ 75 અને 0નો આપણે લંબ દ્વિભાજક દોર્યો। તો આ રીતે આપણે કોઈ પણ ખૂણાની રચના કરી અને એનો લંબ દ્વિભાજક કહે તો 0થી એનું માપ લઈ અને આપણે લંબ દ્વિભાજક રચી શકીએ છીએ। હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું। હવે આગળ આપણે જોઈએ તો બીજા પ્રશ્નમાં કહ્યું છે 147 અંશના માપનો ખૂણો દોરો અને તેના દ્વિભાજકની રચના કરો। તો મિત્રો અહીં આપણને 147 અંશનો ખૂણો કીધો છે, અને આપણે જે પરિકરની મદદથી દોરી શક્યા હતા ફૂટપટ્ટી કોણ માપક વગર, તો એમાં આપણે 150 અંશનો દોર્યો હતો, 147 અંશનો દોર્યો ન હતો। તો આપણે આમાં કોણ માપકનો ઉપયોગ કરીને 147 અંશ દોરીશું। તો સૌથી પહેલાં આપણે કિરણ દોરીશું। કિરણને નામ આપીશું કિરણ BC। તો B ને કેન્દ્ર લઈને આપણે જે 147 અંશ છે એ ખૂણો મેળવીશું।
तो 147 क्या आवशे? तो आपणे अहींया कोण मापकमां जोई शकीए छीए। तो आ 150 अंश छे। 150 अंशनी उपर आपणे देखी शकीए छीए आ मोटो छे એટલે 155 अंश थशे। सॉरी, आपणे 147 छे एनी रचना करवानी छे। तो आ 150 छे। अहींया मूळ कापो आपणे देखाय छे आनी अंदर ए 140 अंशनो छे અને એ 140 ને 150 ની વચ્ચે આપણે 147 અંશનું લેવાનું છે। આ કોણ માપકમાં આપણને એકદમ પરફેક્ટ જોઈ શકાશે। તો આ 140 છે અને 150, તો આ બંનેની વચ્ચે જે આપણે કાપા દેખી શકીએ છીએ નાના, તો આ જે મોટો કાપો છે 145, એની બાજુમાં છે 146 ને એની બાજુમાં 147, એટલે કે જે મોટો કાપો છે એનાથી બે કાપા આગળ જઈશું એટલે 147 અંશનો ખૂણો બનશે। તો આપણે જે કિરણ દોર્યું છે એનો બી બિંદુ અહીંયા મૂકીશું અને પછી 147નું પોઈન્ટ મેળવીશું। તો આ મૂક્યું, પરફેક્ટ આપણે મૂકીશું। તો આ 140, 145, 146, 147, તો આ જે બિંદુ મેળવ્યું એ 147 અંશનું છે। આપણે ફરીથી જોઈ શકીએ છીએ કે બી બિંદુ ઉપર આપણે જે છે કોણ માપક મૂકીશું। આ 140 અંશનો ખૂણો છે। 140 ને 150 ની વચ્ચે આ મોટો કાપો 145, એની બાજુમાં બે કાપા, બીજા કાપા ઉપર 147 અંશનું આપણે આ બિંદુ મેળવીશું અને પછી આ જે બિંદુ મેળવ્યું એને આપણે નામ આપી દઈશું એ। તો એ અને બી એ બંનેને જોઈન કરી કિરણ એ બી મેળવીશું। તો આ જે આપણે ખૂણો દોર્યો એ આપણને જે ખૂણો માંગ્યો હતો 147 અંશનો, એ ખૂણાની આપણે રચના કરી છે। હવે આપણે આમાં મૂળ ચાપ દોરી દઈશું। મૂળ ચાપ એટલા માટે દોરવાનું કારણ કે આપણે લંબ દ્વિભાજકની રચના કરવાની છે, તે લંબ દ્વિભાજક આપણે મૂળ ચાપની મદદથી દોરી શકીશું। તો આ લંબ દ્વિભાજક માટે આપણે અહીંયા મૂળ ચાપ દોરીશું। દોર્યું। હવે આપણે 147 અંશના ખૂણાનો દ્વિભાજક રચવાનો છે। તો આ આપણે જે ચાપ માર્યો એ કેટલા અંશનો છે? મૂળ ચાપ છે અને આ અહીં બિંદુ મેળવ્યો 0, તો આ 0 અંશનો ચાપ અને આ જે છે એ 147 અંશનો ચાપ। તો અહીંયા છેદે છે, આપણે ચેક કરી શકીએ છીએ। ફરીથી મારીશું। તો અહીંયા છેદે છે, તો એને આપણે નામ આપી દઈશું ડી। તો આ બી અને ડી એ બંને બિંદુઓને જોઈન કરી કિરણ બીડી મેળવીશું। તો આ જે આપણે દોર્યો એ ખૂણા એ બી સી 147 અંશના ખૂણાનો લંબ દ્વિભાજક આપણે આમાં ચેક કરી શકીએ છીએ કે 147ના અડધા આવશે। 147ના અડધા એટલે કે 147 ભાગ્યા 2 કરીશું તો 2 7 14, 2 3 6 અને આવશે 2 5 10 એટલે 73.5। તો આપણે અહીં દેખી શકીએ છીએ 70ની આજુબાજુ જ આવે છે। તો આપણે જે રચના કરી છે એ એકદમ સાચી છે। તો મિત્રો, જે ખૂણા આપણને કોણ માપકની મદદ વગર આવડે છે એ આપણે કોણ માપકની વગર દોરીશું, પરંતુ જે ખૂણા આપણને કોણ માપકની મદદ વગર નથી આવડતા, એટલે કે પરિકર અને માપપટ્ટીના ઉપયોગથી નથી દોરી શકતા, એને આપણે કોણ માપકની મદદથી દોરીશું અને એનો લંબ દ્વિભાજક દોરીશું। હવે આગળનો પ્રશ્ન જોઈએ। તો હવે દેખીએ ત્રીજો પ્રશ્ન કે એક કાટખૂણો દોરો અને તેના દ્વિભાજકની રચના કરો। હવે મિત્રો, કાટખૂણો એટલે કેટલા અંશનો ખૂણો થશે? 90 અંશ અને એનો દ્વિભાજક એટલે કે 45 અંશનો। તો આ આપણને આગળ પરિકર અને પુટપટ્ટીની મદદથી દોરતા આવડે જ છે, તો આપણને સરળ પડશે। તો આપણે પહેલા દોરીશું કિરણ। તો કિરણ દોરીશું, કિરણ બીસી। કિરણ બીસી દોર્યું। હવે આપણે બી ને કેન્દ્ર લઈ અને મૂળ ચાપ દોરીશું। તો આ બી ને કેન્દ્ર લઈને મૂળ ચાપ કરીશું। બી ને કેન્દ્ર લઈ આપણે દોરીશું મૂળ ચાપ। મૂળ ચાપ દોર્યો। હવે આ આપણે દોરીશું એ કેટલા અંશનો આવશે? 60 અંશ। 60 અને 120 એની મદદથી આપણે દોરીશું 120 ને 60ની મદદથી દોરીશું 90 અંશનો ખૂણો। આ 60, 120, 60 અંશનો ચાપ માર્યો, 120 અંશનો ચાપ અને આ જે બિંદુ મેળવ્યું એ બિંદુ આપણે મેળવીશું 90 અંશનું। તો આ જે 90 અંશનો ખૂણો આવ્યો, તો 90 અંશનો ખૂણો દોરી દીધો। તો
तो अहींया आपणे जॉइन करी दईशुं। तो आ देखी शकीए छीए, अहींया नाम आपीशुं ए। तो 90 अंशनो खूणो रची दीधो। 90 अंशनो आपणे कयो हतो? तो 0, 0 થી 60, 60 થી 120 અને 60 અને 120 ની મદદથી આપણે 90 અંશનો ખૂણો રચ્યો। હવે આપણને એનો લંબ દ્વિભાજક એટલે કે 45 અંશના ખૂણાની રચના કરી છે। તો આપણે લંબ દ્વિભાજક માટે 0 અંશનો ચાપ અને આ 90 અંશનો ચાપ। તો આ રીતે આપણે એનો લંબ દ્વિભાજક દોરી શકીએ છીએ। અને અહીંયા જે બિંદુ મેળવ્યું એને આપણે નામ આપીશું ડી, અને આ બી અને ડી એ બંનેને આપણે જોઈન કરીશું તો એ ખૂણાની દ્વિભાજકની રચના થઈ ગઈ। તો આપણે ચેક કરી શકીએ છીએ કે 90 અંશનો દ્વિભાજક એટલે 45 અંશનો આપણો ખૂણો બને છે કે નહીં। તો આપણે ચેક કરી શકીએ છીએ તો 45 અંશનો ખૂણો આપણો તૈયાર થાય છે। આ 90 અંશનો આપણને કીધો તો એ, અને આ એનો દ્વિભાજક એટલે 45 અંશનો ખૂણો બને છે। તો આ રીતે આપણે કોઈ પણ ખૂણો દોરી એનો લંબ દ્વિભાજક દોરી શકીએ છીએ। હવે આપણે આગળ ચોથા નંબરનો જોઈએ। તેમાં આપણને કહ્યું છે કે 153 અંશના માપનો ખૂણો દોરો। હવે આપણે આગળ જેમ 147 દોર્યો એવી જ રીતે આપણે કોણ માપકની મદદથી 153 અંશનો ખૂણો દોરીશું અને પછી એના 4 સરખા ભાગ કરવાના કહે છે। મિત્રો, આપણે રેખાખંડવાળો હતો પ્રશ્ન જ્યારે સ્વાધ્યાય, એમાં પણ એક રેખાખંડના 4 સરખા ભાગ આપણને કયા હતા। તો આપણે એમાં રેખાખંડના 4 સરખા ભાગ કર્યા હતા। એ જ રીતે અહીંયા આપણે 4 સરખા ખૂણાના ભાગ કરવાના છે। એકદમ ઇઝી છે। આપણે લંબ દ્વિભાજક દોરતા જઈશું તો આપણે 4 સરખા ભાગ કરી શકીશું। તો સૌથી પહેલા આપણે કિરણ દોરવું પડશે। તો અહીંયા કિરણ દોરીએ છીએ। તો કિરણ બીસી નામ આપીશું કિરણને, બી અને હવે આપણે મૂળ ચાપ પહેલા દોરીશું અને પછી આગળનું કામ કરીશું। તો કોઈ પણ માપ વાપરીશું પરિકર ઉપર અને એની મદદથી આપણે મૂળ ચાપ દોરીશું। તો આ રીતે આપણે મૂળ ચાપ દોર્યો। હવે આપણે મૂળ ચાપ તો દોરી દીધો છે, 153 અંશ મેળવવાનું છે। તો 153 અંશ આપણે પરિકરની મદદથી નહીં દોરી શકીએ, એટલા માટે આપણે કોણ માપકની મદદથી દોરીશું। તો 153 અંશ આપણે અહીં જોઈ શકીએ છીએ 150 છે, એની ઉપર ત્રીજી લાઈન જઈશું તો 153 અંશ મળશે। તો આપણે આ રીતે એના ઉપર ગોઠવીશું કોણ માપક, લાઈન ટુ લાઈન ગોઠવીશું। આ 150, આ 151, 152, 153। તો આ જે આપણે બિંદુ મેળવ્યું એ 153 અંશનું છે અને ત્યાં આપણે નામ આપી દઈશું એ। તો આ રીતે આપણે એ અને બી એ બંનેને જોઈન કરી અને કિરણ એ બી મેળવીશું અને એ જે આખો ખૂણો બનશે ABC એ 153 અંશનો ખૂણો બનશે। તો આ આપણે જે દોર્યો 153 અંશનો ખૂણો છે। હવે એના 4 સરખા ભાગ કરવાના છે। તો મિત્રો, 4 સરખા ભાગ કરવાના એટલે આપણે પહેલા 2 ભાગ કરીશું અને પછી એ બંનેનો લંબ દ્વિભાજક દોરી અને 4 સરખા ભાગ કરીશું। આ આપણે મૂળ ચાપ દોર્યો છે। તો લંબ દ્વિભાજક હંમેશા 0 અને મેઇન ખૂણો હોય એનાથી દોરી શકાય। તો આ 0 અંશનો ચાપ માર્યો અને બીજો આપણે 153 અંશના ખૂણાથી ચાપ મારીશું। આપણે અહીં બિંદુ મેળવી દઈશું એટલે આપણને ખબર પડે કે અહીંથી માપ લેવાનું છે। હવે આ જે બિંદુ છે એને અહીંથી લઈ, તો આ જે આપણે બિંદુ મેળવ્યું છે અહીં આપણે નામ આપી દઈશું ડી। તો આ ડી અને બી એ બંનેને જોઈન કરતું આપણે ખૂણો બનાવી શકીએ છીએ। બી અને ડીને જોડી અને જે બનશે એ શું હશે? આમ 2 સરખા ભાગ થયા। હજુ આપણે બીજા 2 ભાગ કરવાના છે। તો આપણે અહીંના 2 ભાગ કરીશું અને અહીંના 2 ભાગ કરીશું તો ટોટલ 4 સરખા ભાગ થઈ જશે। તો આપણે ફરીથી પહેલાં આ જે આપણે બિંદુ મેળવ્યું એને અને આ 0 એનો લંબ દ્વિભાજક દોરીશું। તો આ 0 નો લંબ દ્વિભાજક અને આ બિંદુ મેળવ્યું એનો લંબ દ્વિભાજક। તો આ બંને જે બિંદુ છેદે છે અહીં આપણે નામ આપી દઈશું ઈ। તો ઈ, બી અને સી આ રીતે આપણે જે દોર્યો એ ખૂણો બનશે। થઈ ગયું? તો 2 સરખા ભાગ થયા। હજુ અહીંયા 2 ભાગ પાડીશું એટલે 4 ભાગ થઈ જશે। તો અહીંથી આપણે દોરવાનો છે એટલે અહીંથી દોરીશું। આ જે માપ છે એક ચાપ અહીં મારીશું અને બીજો ચાપ અહીંથી મારીશું। તો આ રીતે આપણને અહીંયા જે બિંદુ મળશે એને નામ આપી દઈશું એફ। તો એફ અને બી એ બંનેને જોઈન કરીશું। તો એફ અને બી એ બંનેને જોઈન કર્યું। તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ 1, 2, 3, 4
તો એ 4 સરખા ભાગ આપણે પાડ્યા છે। તો મિત્રો 4 ભાગ કરવાના કહે તો આપણે પહેલાં એક લંબ દ્વિભાજક દોરીશું એટલે 2 ભાગ થશે અને એ બંને ભાગને આપણે લંબ દ્વિભાજક દોરીશું તો આમ 4 ભાગ આપણે કરી શકીએ છીએ। તો એકદમ સરળ જ છે મિત્રો, આપણને લંબ દ્વિભાજક દોરતા આવડશે કે કઈ બાજુથી આપણે લંબ દ્વિભાજક દોરવાનો છે તો એકદમ સરળ રહેશે। અને હંમેશા આપણે ખૂણા મૂળ ચાપ ઉપરથી જ માપ બધા લઈશું અને ગણતરી કરીશું। હવે આગળનો જે પ્રશ્ન નંબર 5 આપણને આપ્યો છે ને એમાં એવું કહ્યું છે કે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી નીચેના માપના ખૂણાઓની રચના કરો। તો એમાં આપણને 60, 30°, 90°, 120°, 45° અને 135°, તો એ જે આપણને આપે છે 6 ખૂણાની રચના કરવાની, તો એ બધા જ આપણે આગળ જ્યારે ખૂણાની રચના શીખતા હતા 12 ખૂણા એમાંના જ 6 છે તો આપણે એમાંથી જોઈ લઈશું। તો આપણે એ પ્રશ્ન આગળ ગણી જ ગયા છે, બધા ખૂણાની રચના જોઈ જ ગયા છે એટલે એ પ્રશ્ન નથી જોતા। હવે એના પછીના જે આપણા 4 પ્રશ્નો બાકી છે એ ફરીથી મળીશું ત્યારે જોઈશું। આજે આટલે રાખીએ છીએ, ના ખબર પડે તો તમે પૂછી શકો છો। નમસ્તે।